જેથી કરીને ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે, બરાબર છે, અને બોર્ડનું પેપર છે કઈ રીતના લખવું આપણે આ ચેનલની અંદર હજી આપણી પાસે એકાદ મહિના જેવો સમય છે, બરાબર. હું ઇંગ્લિશનું જ્યારે પેપર આવે, બરાબર છે, ત્યારે ચેક કરી લેજો. અત્યારે હું આ જે ફંક્શન કરાવું છું આની અંદરના જ ફંક્શન હશે, આની બહારનું એક પણ ફંક્શન આવશે નહીં. કે ભાઈ બિફોર કે આફ્ટર આપેલું હોય તો અને તો જ ટાઈમ દર્શાવે એવું જરૂરી નથી. ટાઈમના એટલા બધા કીવર્ડ્સ છે, બરાબર. નેક્સ્ટ છે હાર્ડલી, બેરલી અને સ્કેર્સલી, બરાબર છે. નામ સાંભળતા આપણને એવું લાગે કે ત્રણેય એકબીજાની બહેનો, પણ છે સામાન્ય રીતે એવું, કારણ કે બરાબર છે ત્રણેય એકબીજાના ઓરમાં વાપરી શકાય છે, બરાબર. નેક્સ્ટ આવે છે એઝ, બરાબર છે. એઝની મોટી રામાયણો છે મિત્રો, યાદ રાખજો, કારણ કે તમારા 6 થી 7 ફંક્શન એવા છે કે જેની અંદર એજ આવે છે, બરાબર. બંધારણ મુજબ નથી ને તો વાક્ય ખોટું છે, બરાબર છે. હવે આના પછી ફર્સ્ટ પોઝેસિવ આવે, બરાબર છે. તો હવે આપણે આખું વર્ષ જો ભણ્યા છીએ તો આપણને ખબર છે કે ફર્સ્ટ પોઝેસિવ કોને કહેવાય, બરાબર. હવે જો આપણે ભણ્યા જ નથી, બરાબર, તો જરાક જોજો. મારા દાદા છે એ ભૂતકાળની અંદર નિયમિત રીતે ખેતરે જતા હતા, બરાબર છે. અત્યારે કાં તો દાદા નથી અને કાં તો ખેતર નથી, બરાબર. દાદા ન હોય તો દાદા ખેતરે ન જાય, ખેતર ન હોય તો દાદા કોના ખેતરે જાય, બરાબર. બીજાને ખેતરે જાય તો થાય. યુ છે આપણી સલાહ એકમાત્ર એવી વસ્તુ છે, બરાબર, કે જે લોકો હાવ મફતમાં આપી દે છે, બરાબર. કારણ કે સલાહની અંદર આપણે બરાબર કોઈ પૈસા ચાર્જ કરતા નથી. આપણી આ વસ્તુ જે છે, બરાબર, આપણો પીછો મૂકતી જ નથી, બરાબર. રિપોર્ટિંગથી તમને 1-2 બાબતો યાદ આવતી હશે, ન યાદ આવતી તો હું તમને કરાવી દઉં, બરાબર છે. ઓકે, તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. હું વિજય સણવિયા મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, માર્ચ મહિનો આવી રહ્યો છે, બરાબર. માર્ચ મહિનો આવે એટલે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને, બરાબર છે, સામાન્ય રીતે બોર્ડની એક્ઝામનો થોડો ઘણો ડર હોય, બરાબર. જોકે આપણે આખું વર્ષ મહેનત કરેલી જ હોય, બરાબર. તો આ મહેનતની અંદર, બરાબર, જો થોડી ઘણી ચૂક રહી ગઈ હોય, થોડું ઘણું રિવિઝન છે એ કરવાનું બાકી હોય, બરાબર છે, અને આમે સામાન્ય રીતે આપણે બોર્ડની એક્ઝામ આવે એટલે વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરી હોય તો પણ ભલે અને ન કરી હોય તો પણ ભલે, બરાબર. સામાન્ય રીતે આપણે IMPની શોધમાં હોઈએ છીએ કે ભાઈ બોર્ડની અંદર કેવું કેવું પૂછાવાનું છે, બરાબર છે. તો આપણે આ જ બાબતને ધ્યાનમાં રાખી, બરાબર છે, અને મેં અમારી એક નવી ચેનલ છે, બરાબર, ટૂંકમાં શરૂ કરી છે કે જેથી કરીને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે, બરાબર છે, અને બોર્ડનું પેપર છે કઈ રીતના લખવું આપણે આ ચેનલની અંદર હજી આપણી પાસે એકાદ મહિના જેવો સમય છે, બરાબર છે. લગભગ તમામ પોઈન્ટ્સ આપણે કવર કરવાની ટ્રાય કરશું, બરાબર છે. તો આજે આપણે ધોરણ 10ની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે અઘરા સબ્જેક્ટની અંદર ગણિત છે, વિજ્ઞાન છે, ઇંગ્લિશ. જો કે આપણે તો તમામ વિષયનું આપણે IMPs મારી ચેનલમાં આપવાના છીએ, બરાબર છે. પણ અંગ્રેજી, બરાબર છે, સૌથી અઘરા વિષયોમાંનો એક વિષય આપણે ગણીએ તો એ અંગ્રેજી છે. અને અંગ્રેજીની અંદર, બરાબર છે, સામાન્ય રીતે જો સૌથી વધારે પડતું જો કંઈ પૂછાતું હોય, બરાબર છે, તો એ ગ્રામર છે. અને ગ્રામરની અંદર સૌથી વધારે વેટેજવાળો ટોપિક જો આપણે વાત કરીએ, બરાબર છે, તો એ છે લેંગ્વેજ ફંક્શન, બરાબર છે. લેંગ્વેજ ફંક્શન ભાષા કાર્યો ધોરણ 10ની અંદર આપણે કઈ રીતના પૂછાય છે, બરાબર છે, તો એ આપણે 1 by 1 point to point જોઈએ અને કયા ફંક્શનો આવવાના જ છે, બરાબર. હું આજે તમને જે ફંક્શન કરાવું 12માના બોર્ડનું ધોરણ 10ના બોર્ડનું ઇંગ્લિશનું જ્યારે પેપર આવે, બરાબર છે, ત્યારે ચેક કરી લેજો. અત્યારે હું આ જે ફંક્શન કરાવું છું આની અંદરના જ ફંક્શન હશે, આની બહારનું એક પણ ફંક્શન આવશે નહીં, બરાબર છે. ઓકે, તો આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. આ મારી ચેનલ છે, બરાબર, શ્રી હેલ્પ. નેક્સ્ટ આપણે હવે ધોરણ 10ની અંદર 9 માર્ક્સના જે આપણે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે, બરાબર, તો એ કઈ રીતના પૂછાય છે. તો પેલું આપણને આ લેંગ્વેજ ફંક્શન છે આપણને ટોટલ 3 રીતે પૂછાય છે, બરાબર. તો આપણે પેલું છે આઈડેન્ટિફાય ધ ફંક્શન, બરાબર છે. અને આઈડેન્ટિફાય એટલે ઓળખવું. અહીંયા આપણે ફંક્શનને ઓળખવાનું છે, બરાબર છે. અને આપણને કઈ રીતના પૂછાય છે તો અહીંયા લખ્યું છે મેચ કોલમ્સ, બરાબર છે. જોડકાના સ્વરૂપની અંદર અહીંયા આપણને ફંક્શન પૂછા છે, બરાબર. અને કઈ જગ્યાએ પૂછાવાના છે તો તમારા બોર્ડનું પ્રશ્નપત્ર જે અંગ્રેજીનું હશે, બરાબર છે, આની અંદર પ્રશ્ન નંબર 33 થી લઈ અને પ્રશ્ન નંબર 35ની અંદર જોડકા સ્વરૂપની અંદર આપણે 3 માર્ક્સના ફંક્શન આવશે. 33, 34 અને 35 ટોટલ 3 માર્ક્સના આ લેંગ્વેજ ફંક્શન અહીંયા આપણને પૂછવા છે, બરાબર છે. બીજી રીતે જે આપણને ફંક્શન પૂછાય છે, બરાબર છે, એ છે કમ્પ્લીટ ધ ડાયલોગ, બરાબર. અહીંયા એક સંવાદ આપેલો હશે, આ સંવાદ અધૂરો હશે, બરાબર છે. અને આ સંવાદ આપણે પૂરો કરવાનો જોશે. જો કે અહીંયા આપણને જોડકાના સ્વરૂપની અંદર આપણે સામેના કોલમની અંદર ફંક્શનના નામ આપેલા હશે, સેમ અહીંયા આપણને MCQs આપેલા હશે, બરાબર છે. રિસ્પોન્ડ ટુ ધ ક્લુ ફંક્શન, બરાબર છે. બ્રેકેટની અંદર જે ફંક્શનનું આપણને નામ આપ્યું હોય તો નીચેના, બરાબર છે, આજે 4 MCQ અથવા તો વિકલ્પો અથવા તો ઓપ્શન જે આપેલા છે, બરાબર, આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન બ્રેકેટની અંદર આપેલું ફંક્શન પણ દર્શાવે છે અને આપણો અધૂરો જે સંવાદ છે, અધૂરો જે ડાયલોગ છે, આને પૂરો પણ કરે છે, એવું આપણે MCQની અંદર સિલેક્ટ કરી અને આપણે લખવાનું રહેશે, બરાબર. અને આજે આપણને પૂછાવાનું છે એ આપણને પૂછાવાનું છે પ્રશ્ન નંબર 33 થી લઈ અને પ્રશ્ન નંબર 38 સુધી, બરાબર છે. ત્રીજું જે આપણને પૂછાય છે એ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ
અધૂરા વાક્યો પૂરા કરો. બરાબર છે. અહીંયા આપણને વાક્યો આપેલા હશે. અત્યાર સુધી આ જે પ્રશ્ન છે, બરાબર છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને જાણવાની ખાસ જરૂર છે. આપણે આજે સિમ્પ્લિફિકેશન કરવામાં આવ્યું છે, બરાબર, પ્રશ્નપત્રનું કે જે સરળીકરણ કરવામાં આવ્યું છે. આ સરળીકરણ નહોતું કરવામાં આવ્યું, બરાબર છે. એટલે આ આપણે 2024થી શરૂ કરવામાં, 2023 સુધી અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર અધૂરા વાક્યો જ આપી દેવામાં આવતા. અધૂરું વાક્ય આપણે આપણી રીતે પૂરા કરવાનું, બ્રેકેટની અંદર ફંક્શનનું નામ અથવા તો કીવર્ડ આપવામાં આવેલા હોય, બરાબર છે. હવે આપણે આ સિમ્પ્લિફિકેશન કર્યું છે. ત્યાર પછી આ પ્રશ્ન કઈ રીતના પૂછાય છે કે પ્રશ્ન નંબર 39 થી લઈ અને 41 સુધી, બરાબર છે, અહીંયા અધૂરું વાક્ય આપેલા છે અને નીચે MCQs આપેલા હશે, બરાબર. તો આ MCQની મદદથી આપણે અધૂરા વાક્યો છે એ આપણે પૂરા કરવાના રહેશે, બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ. ઓકે, તો આપણે કઈ રીતે પૂછાવાના, હમણાં જે આપણે આ 3 રીતે ફંક્શન પૂછાવાની જે આપણે વાત કરી, બરાબર છે. હવે આ જ વસ્તુને આપણે ડીપમાં જોઈએ. ઓકે, તો અહીંયા આપણે જોડકા સ્વરૂપમાં પ્રશ્ન નંબર 33 થી 35 સુધીમાં પૂછાવાના છે. અહીંયા આપણે વાક્યો આપેલા હશે અને અહીંયા આપણે ફંક્શન આપેલા હશે, બરાબર છે. અહીંયા ફંક્શનના નામ આપવામાં આવેલા હશે. તો અહીંયા આપણે ખાલી ફંક્શન ઓળખવાના છે. અહીંયા જે આપણે અધૂરો ડાયલોગ આપવામાં આવેલો હશે અને નીચે વિકલ્પો આપવામાં આવેલા હશે. અહીંથી એવો વિકલ્પ પસંદ કરવાનો છે કે જે આપણો ડાયલોગ પૂરો કરતો હોય, બરાબર છે. અને આ જે આપણે ત્રીજી રીતે પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના સ્વરૂપમાં 3 માર્ક્સના ટોટલ 9 માર્ક્સના, મેં તમને વિડીયોની શરૂઆતમાં જ મિત્રો વાત કરી હતી, બરાબર, કે આપણે લેંગ્વેજ ફંક્શન 9 માર્ક્સના પૂછાય છે. આ રીતના આપણે 9 માર્ક્સ પૂછાય છે, બરાબર છે. હવે આપણે વાત કરીએ શોર્ટકટની અથવા તો શોર્ટ ટ્રીકની, બરાબર, કે જે આપણે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે શોધખોળમાં રહેતા હોય કે ભાઈ એટલું બધું ભણવું નથી, બરાબર છે, આપણે આની કોઈ શોર્ટકટ હોય, બરાબર છે, તો આપો. તો હવે આપણે શોર્ટકટની વાત કરીએ, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શરૂઆત કરીએ. તો અહીંયા આપણે ફંક્શન ઓળખવાના છે અને ટૂંકમાં ફંક્શન એટલે ભાષા કરીએ. આપણે કોઈ પણ ભાષા કરીએ, વાક્યની અંદર રહેલો કોઈ એક કીવર્ડ, બરાબર છે, અથવા તો શબ્દ છે અથવા તો શબ્દ સમૂહ છે, આ આપણે દર્શાવતો તો આપણને માત્ર કોઈ પણ ફંક્શનના માત્ર ને માત્ર કીવર્ડ જો આપણને આવડી જાય, બરાબર, તો આપણે કોઈ પણ ફંક્શન આસાનીથી ઓળખી શકીએ, બરાબર છે. હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર વાક્યની અંદર તમારે અહીંયા વિકલ્પો આપવામાં આવેલા છે. એટલે અહીંયા તમારે આપેલા MCQની અંદરથી ખાલી ફંક્શન ઓળખવાનું છે અને આ ફંક્શન આપણને કોણ કહેશે તો કે આપણો કીવર્ડ્સ, બરાબર. તો કયા કયા ફંક્શનની અંદર કેવા કેવા કીવર્ડ્સ આવે છે, બરાબર છે, માત્ર કીવર્ડ્સ આપણે યાદ રાખશું, બરાબર. તો આપણે કોઈ પણ ફંક્શન છે એ આપણે ઇઝીલી કવર કરી શકશું, બરાબર. તો હવે પછી જે આપણે કામ કરવાનું છે એ કામ આપણે કરવાનું છે કીવર્ડ્સ ઉપર, બરાબર છે. આગળ આપણે જોઈએ. ઓકે, તો આપણે કેટલા ફંક્શનને કેવી રીતે પૂછાય છે. તો આની અંદર પહેલું જ ફંક્શન જે આપણને પૂછાય છે, બરાબર છે, આ આપણને પૂછાય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, બરાબર છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપણને અનધર સ્પેસિફાઈંગ ટાઈમની રીતે, બરાબર છે, પણ આવડું ફંક્શન છે આપણને પૂછાઈ શકે. હવે આની અંદર આપણે કેવા કેવા કીવર્ડ્સ યાદ રાખવાના છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે ભાઈ બિફોર કે આફ્ટર આપેલું હોય તો અને તો જ ટાઈમ દર્શાવે એવું જરૂરી નથી. ટાઈમના એટલા બધા કીવર્ડ્સ છે, બરાબર છે. આમાંથી તમારા આપેલ MCQની અંદર અથવા તો જોડકાના સામેના કોલમના વાક્યોની અંદર આમાંથી કોઈ પણ કીવર્ડ આપેલું હોય, બરાબર છે, એટલે આ ફંક્શન ટાઈમનું ફંક્શન બનશે. એટલું ઇઝી છે. માત્ર એટલા કીવર્ડ યાદ રાખો, બરાબર છે. અને આગળના ફંક્શનની અંદર આપણે કીવર્ડ ઉપર જ કામ કરવાનું, કારણ કે આપણે IMP ઉપર જ કામ કરવાનું છે. માત્ર કીવર્ડ યાદ રાખશો, બરાબર છે, એટલે આપણને કોઈ પણ ફંક્શનની બરોબર 9 માંથી 9 માર્ક્સ આપણને મળવા પાત્ર થશે. ઓકે, તો પેલું છે પ્રિપોઝિશન્સ, બરાબર છે. પ્રિપોઝિશન્સની અંદર ઇન, ઓન, એટ વગેરે જેવા જે પ્રિપોઝિશન છે એ આપણે ટાઈમ દર્શાવે. વાક્ય અંદર આવા કોઈ પ્રિપોઝિશન આપેલા હોય તો એ ટાઈમનું ફંક્શન હોય, બરાબર છે. આગળ આપણે વાત કરીએ તો ઇન્ડિકેટિંગ ટાઈમ, બરોબર છે, એવા શબ્દો, વર્ડ્સ ઇન્ડિકેટિંગ ટાઈમ, સમય દર્શાવતા શબ્દો, જેને આપણે ગુજરાતીમાં સમય દર્શક શબ્દો કહીએ છીએ, બરાબર છે. ગુજરાતીની અંદર આપણે સમય દર્શાવવા માટે કેવા કેવા શબ્દો વપરાય તો ભાઈ એક તો આપણે ક્લોકનો ટાઈમ છે, બરોબર, ઘડિયાળનો ટાઈમ કેટલા વાગ્યા છે XYZ, બરાબર, કેટલાને કેટલી મિનિટ થઈ છે વગેરે જેવો ટાઈમ, બરોબર છે. અહીંયા વીકનો ટાઈમ હોઈ શકે, આઈકણે ડે હોઈ શકે, સન્ડે, મંડે, ટ્યુઝડે વગેરે, બરોબર છે. આઈકણે કોઈ મંથ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ હોઈ શકે, આઈકણે કોઈ પણ વર્ષ, બરોબર, કે ભાઈ ઈસવીસન 1857 અથવા તો 2003 અથવા તો 2024 વગેરે. આ તમામ આપણને સમય દર્શાવે છે. એટલે આ જે કીવર્ડ છે ટાઈમનો કીવર્ડ થાય છે, બરાબર છે. આની આગળ આપણે જોવા જઈએ તો વેન છે, બરાબર છે. અત્યારે કંઈ ટેન્શન નહીં લે, હું લાસ્ટમાં આપણી આ સ્લાઇડ રાખી જેથી કરીને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આસાનીથી લઈ શકશો. પણ પહેલાં વસ્તુને સમજી લ્યો, બરાબર. ખાલી કીવર્ડ આવડી ગયા આપણને પૂરેપૂરા માર્ક્સ નથી મળતા, કારણ કે આમાંથી મોટા ભાગના કીવર્ડ્સને પોતાનું સ્ટ્રક્ચર હોય છે, બરાબર છે. હવે દાખલા તરીકે આપણે એક નો સુનર જ છે. આપેલા વાક્યની અંદરથી આપણને એક કરતાં વધારે વાક્યો આપણને નો સુનરના આપ્યા હોય, બરાબર, તો આપણે કોનો સહારો લેવો પડે તો આપણને સ્ટ્રક્ચર આવડતું હોવું જોઈએ, બરાબર છે. હવે આપણે અહીંયા વાત કરતા હતા વેનની, બરાબર છે. કોઈ પણ વાક્યની અંદર બે ક્રિયાઓ હોય, બે ક્રિયાઓને જોડવા માટે આપણે વેનનો ઉપયોગ કરી શકીએ. વેન આપણે સામાન્ય રીતે ભણવા જઈએ, બરાબર છે, તો એ 2 કે 3 લેક્ચર 2 કે 3 કલાકનો ખાલી વેનનો ટોપિક છે, બરાબર છે. પણ અત્યારે આપણે ખાલી શોર્ટકટ માટે યાદ રાખી લઈશું કે ભાઈ વેન છે કીવર્ડ. અને જો શક્ય હશે, બરાબર છે, અને જો ટાઈમ મળશે અને જો વિદ્યાર્થી મિત્રોને મારો આ વિડીયો ગમશે, બરાબર છે, તો આપણે એક
ફંક્શનના અલગ અલગ વિડીયોઝ બનશે, બરોબર છે. હવે ટૂંકમાં પ્રયત્ન કરશું, બરાબર છે. ઓકે, નેક્સ્ટ છે વાઇલ, બરોબર છે. વાઇલ પછી સામાન્ય રીતે આપણે ચાલુ કાળનું વાક્ય હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર છે. દાખલા તરીકે આપણે 4 MCQમાંથી 2 MCQ વાઇલના હોય. હાલો એક જ હોય તો આપણે વાઇલવાળું સેન્ટેન્સ આપણે સિલેક્ટ કરી લીધું. એક કરતાં વધારે જો આપણે વાઇલવાળા બરોબર સેન્ટેન્સ આપેલા હોય તો વાઇલ પછીનું વાક્ય હંમેશા ચાલુ કાળની અંદર હોય છે, બરાબર છે. કન્ટિન્યુઅસ ટેન્સની અંદર હોય છે. આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. નેક્સ્ટ છે બિફોર, બરાબર છે. હવે જો બિફોર વાળું એક જ વાક્ય હોય તો આપણે બિફોર સિલેક્ટ કરી લઈશું, પણ જો બિફોર વાળા 2 કે તેથી વધારે વાક્યો હોય, બરાબર છે, તો આ એક શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે કે બિફોર પછી હંમેશા પછી બનતી ક્રિયાઓ આવે અને આફ્ટરની પહેલા, બરાબર, આફ્ટર પછી છે એ પહેલા બનતી ક્રિયા આવે. નેક્સ્ટ એજ કોઈ પણ 2 ક્રિયાઓ એક સાથે બને છે, બરાબર, તો આવી 2 ક્રિયાઓને દર્શાવવા માટે એજનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે એજ સૂન એજ, એજ સૂન એજની પછીનું વાક્ય હંમેશા પહેલા બનતી ક્રિયા હોય, આ એક ખાસ યાદ રાખવાનું. નેક્સ્ટ વેનએવર છે, બરાબર છે. હવે આવે છે સિન્સ અને ફોર, બરાબર છે. સિન્સ અને ફોર જો સામાન્ય રીતે ટાઈમ પણ પ્રેઝન્ટ કરે, રિપ્રેઝન્ટ કરે છે, બરાબર, સમય પણ દર્શાવે છે. અને અલગ રીતે જોવા જઈએ તો સિન્સ જે છે, બરાબર છે, એ પોઈન્ટ ઓફ ટાઈમ આવું એક નવું ફંક્શન પણ બનાવે છે, બરાબર છે. આ કોઈ પણ ક્રિયા ક્યારે શરૂ થઈ, બરાબર છે, આ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કોઈ પણ ક્રિયાની શરૂઆત પણ દર્શાવે છે. એટલે જો તમારે કોઈ પણ MCQની અંદર પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમની અંદર માત્ર એક કીવર્ડ આવશે સિન્સ, બરાબર છે. અને આ ફોર જે છે, બરાબર છે, આ ડ્યુરેશન ઓફ ટાઈમ અલગથી ફંક્શન દર્શાવે છે. ખાસ યાદ રાખજો, આ કોઈ પણ ક્રિયા કેટલા સમય માટે બની છે આનો સમયગાળો દર્શાવે છે, બરોબર છે. નેક્સ્ટ આવે છે ટીલ અને અનટિલ, બરાબર, સમય રીતે આપણને. નેક્સ્ટ આવે છે બાય ધ ટાઈમ, બાય ધ ટાઈમ પણ આપણે ટાઈમનું કીવર્ડ છે. નેક્સ્ટ આવે છે નો સુનર ધેન, બરાબર છે. હવે નો સુનર ધેન જે છે, ઓકે, હવે નો સુનર ધેન જે છે આને એક પોતાનું એક બંધારણ છે મિત્રો, ખાસ યાદ રાખજો. નો સુનર પછી હંમેશા હેડ કે ડીડ બેમાંથી એક વર્ડ હોય છે, બરાબર છે, અથવા તો બેમાંથી એક ક્રિયાપદ પણ આપણે કહી શકીએ. પછી આના પછી હંમેશા સબ્જેક્ટ હોય, સબ્જેક્ટ પછી હંમેશા V3 હોય છે, નહીં કે V1, બરાબર, ખાસ યાદ રાખજો. પછી ઓબ્જેક્ટ અને પછી લાસ્ટમાં ધેન, અને ધેન પછી બીજું એક વાક્ય હોય છે. આનું સ્ટ્રક્ચર છે, બરાબર છે. શક્ય હોય તો લખતા જાજો અથવા તો લાસ્ટમાં સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે. નેક્સ્ટ છે હાર્ડલી, બેરલી અને સ્કેર્સલી, બરાબર છે. નામ સાંભળતા આપણને એવું લાગે કે ત્રણેય એકબીજાની બહેનો, પણ છે સામાન્ય રીતે એવું, કારણ કે બરોબર છે ત્રણેય એકબીજાના ઓરમાં વાપરી શકાય છે, બરોબર છે. હાર્ડલી, બેરલી, સ્કેર્સલી વેન, આનો મતલબ એવો થાય છે, બરાબર છે, કે હાર્ડલી વેન પણ હોઈ શકે, બેરલી વેન પણ હોઈ શકે, સ્કેર્સલી વેન પણ હોઈ શકે. અને આનું સ્ટ્રક્ચર છે હાર્ડલી, બેરલી કે સ્કેર્સલી પછી હંમેશા હેડ હોય છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. હેડ પછી સબ્જેક્ટ, પછી અહીંયા હંમેશા V3 હોય છે, બરાબર છે. V3 પછી અધર વર્ડ્સ, અને પછી અહીંયા કાં તો વેન હોય, બરાબર, કન્જક્શન તરીકે, અથવા તો બિફોર હોય, બરાબર. તો આ આપણે વાત કરી હતી ટાઈમની અંદર આમાંથી કોઈ પણ વિવર્ડ આપણને, કોઈ પણ કીવર્ડ છે એ આપણને દેખાય, બરોબર, તો આપણે આંખો બંધ કરી અને આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, બરોબર, અથવા તો ઇન્ડિકેટિંગ ટાઈમ નામનું ફંક્શન છે આપણે સિલેક્ટ કરી લેશું, બરાબર છે. આગળ વધીએ, બીજા ફંક્શનની વાત કરીએ તો આગળનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બરાબર છે. આગળનું ફંક્શન સમય દર્શાવતું હતું, આ ફંક્શન છે એ ટાઈમ દર્શાવે. હવે કેવા કીવર્ડ છે આપણે, બરોબર, પ્લેસ દર્શાવે છે, તો આપણે વાત કરીએ તો પહેલા તો, બરોબર છે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો પ્રિપોઝિશન્સમાં આપણે સમય દર્શાવતા નામ યોગી અવયવો હતા, અહીંયા સ્થળ દર્શાવતા. આપણે જે શરૂઆતમાં જે આપણે કીધું હતું બિલો છે, ઓપોઝિટ છે, અંડર છે, અપર છે, અક્રોસ, બિસાઇડ વગેરે જેવા, આ આપણે બરોબર ટૂંકમાં સમય દર્શાવે. આમાંથી એક વર્ડ ન આપેલા હોય ને તો એ પ્રિપોઝિશન પણ સ્થળ દર્શાવતા હોય, ખાસ યાદ રાખજો, બરાબર છે. અથવા તો વર્ડ્સ ઇન્ડિકેટિંગ પ્લેસ, અથવા તો સ્થળ દર્શાવતા, બરાબર, દાખલા કે સ્કૂલ છે, બરાબર, અથવા તો કોઈ પણ સિટીનું નામ આપી દીધું, અથવા તો કોઈ પણ દેશનું નામ, કન્ટ્રીનું નામ આપી દીધું હોય, બરાબર છે, તો પણ એ પ્લેસ દર્શાવે છે. આગળ વાત કરીએ તો વેર, બરાબર છે. વેર ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું કન્જક્શન છે, યાદ રાખજો, બે વાક્યોનું જોડવાનું કામ કરે. અને વેર સામાન્ય રીતે એવું દર્શાવે છે કે કોઈ ક્રિયા ક્યાં બની છે, બરાબર છે. હવે ટૂંકમાં આનું બંધારણ એવું હોય છે કે પહેલા મેન સેન્ટેન્સ, મેન ક્લોઝ, મુખ્ય વાક્ય હોય છે, પછી કોઈ પણ સ્થળનું નામ હોય. સામાન્ય રીતે વેરની આગળ સ્થળનું નામ હોય, બરાબર, તો અને તો જ તે ક્લોઝ બને છે, તો અને તો જ તે પ્લેસનું સેન્ટેન્સ બને છે. અને પછી ઉપવાક્ય, જેને આપણે સબઓર્ડિનેટ ક્લોઝ કહીએ છીએ, બરાબર છે. અહીંયા વેરએવર પણ હોઈ શકે અને અહીંયા એવરીવેર પણ હોઈ શકે, બરાબર છે. તો આ 4 થી 5 જે કીવર્ડ જે છે, બરાબર છે, આ કીવર્ડ છે એ પ્લેસના છે, બરાબર છે. આગળના ફંક્શનની આપણે વાત કરીએ તો આગળનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ, બરાબર. પર્પસ એટલે સામાન્ય રીતે આપણને ખબર છે કે હેતુ, બરાબર. હવે કેવી બાબતો છે આપણને હેતુ દર્શાવે તો પહેલા ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર. એમાં આપણે આગળ જોયું હતું હાર્ડલી, બેરલી અને સ્કેર્સલી, બરાબર. ત્રણેય એકબીજાની બેનું જેવું હતું, તો આ ત્રણેય એકબીજાના ભાઈઓ, એકબીજાની જગ્યાએ આપણે સામાન્ય રીતે વાપરી શકીએ. પણ બરાબર છે, આનું એક સ્ટ્રક્ચર છે, બરાબર. સ્ટ્રક્ચર શું છે તો ભાઈ, તો આના પછી હંમેશા સબ્જેક્ટ હોય અને સબ્જેક્ટ પછી મોડેલ હોય. મોડેલની અંદર કેન, કુડ, મે, માઇટ હોવું જરૂરી છે. અને હું આ સ્ટ્રક્ચર ભેગું બાકી મને આવડે છે કે ખાલી હું આ તમને કીવર્ડનું લિસ્ટ
અથવા તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં PDF હું આની મૂકી શકતો હતો, બરોબર છે, પણ ખાસ યાદ રાખજો દાખલા તરીકે આ કણે સો ધેટ, બરોબર, બે વાક્યોની અંદર સો ધેટ આપી દીધા, બરોબર, તો આપણે મૂંઝવણ થશે કારણ કે હવે આપણે ખાલી સો ધેટ જ યાદ રાખ્યું હોય, બરાબર, હવે જો બે વાક્યો સો ધેટમાં હોય, બરાબર, તો ભાઈ A અને B માંથી આપણે કયો સિલેક્ટ કરશું, બરાબર, ત્યારે આપણને કામમાં આવે છે સ્ટ્રક્ચર, બરોબર, આને કહેવામાં આવે છે પરફેક્ટ પ્રિપરેશન, બરાબર, ઓકે, તો સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા કરતા હોય અને આના પછી મોડેલમાંથી કેન, કુડ, મે, માઇટ કોઈ પણ હોઈ શકે. નેક્સ્ટ આવે છે ઇન ઓર્ડર ટુ, બરાબર, ઇન ઓર્ડર ટુ જે છે આપણને પર્પસ દર્શાવે છે. અહીંયા હવે પછીના છે ઇન ઓર્ડર ટુ છે, ટુ છે અને વિથ વ્યૂ ટુ છે, બરાબર, વિથ વ્યૂ ટુ આ આપણને સિમ્પલ સેન્ટેન્સ સાદા વાક્યો બનાવીને દેશે. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા V1 હોય, યાદ રાખજો, બરાબર છે, આનું સ્ટ્રક્ચર છે. અહીંયા ટુ પછી પણ V1 હોય, આને આપણે ઇન્ફિનિટી વાળી રચના કહીએ છીએ, વિદ્યાર્થ કૃદંત, બરાબર છે. નેક્સ્ટ આવે છે વિથ અ વ્યૂ ટુ, બરાબર છે, આ થોડીક ઉપરના ઇન ઓર્ડર ટુ અને ટુ કરતાં અલગ છે કારણ કે આ એના પછી ING વાળું ફોર્મ લે છે, ક્રિયાપદનું કેવું ફોર્મ લે છે, ING વાળું ફોર્મ લે, ખાસ યાદ રાખજો આનું બંધારણ, બરાબર છે. આપણે નેક્સ્ટ આગળનું ફંક્શન જોઈએ, બરોબર, તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, બરોબર, કોન્ટ્રાસ્ટ એટલે આપણને સામાન્ય રીતે ખબર છે કે ભાઈ વિરોધાભાસ દર્શાવે, કે ભાઈ પહેલા વાક્યના સંદર્ભમાં બીજું વાક્ય હોવું જોઈએ એવું ન હોય તો એ આપણને કોન્ટ્રાસ્ટ દર્શાવશે, બરોબર. હવે કેવા કીવર્ડ છે એ કોન્ટ્રાસ્ટ દર્શાવે, જોજો અહીંયા, બરોબર, લોટ્સ ઓફ કીવર્ડ્સ અહીંયા આપેલા છે, બરોબર, દરેક કીવર્ડ છે યાદ રાખવાના અને બંધારણ સાથે યાદ રાખવાના, બરોબર. તમે સામાન્ય રીતે એવું સાંભળેલું હશે કે ભાઈ ખાલી કીવર્ડ યાદ રાખી લે એટલે આપણે ફંક્શનમાંથી પૂરા, બરોબર, 9માંથી 9 માર્ક્સ આવી જાય, પણ ખરેખર એવું નથી, બરોબર. કીવર્ડ સ્ટ્રક્ચર સાથે જો યાદ રાખેલા છે ને તો આપણને પૂરા માર્ક્સ મળે, બરાબર. અને આ વિડીયોની અંદર, બરાબર છે, આપણે આ જ બાબત જોવાની, દરેકને પોતપોતાનું સ્ટ્રક્ચર હોય છે, સ્ટ્રક્ચર મુજબ જો કોઈ વાક્ય છે ને તો જ આપણને પૂરા માર્ક્સ મળવાપાત્ર થાય છે. ઓકે, આપણે અહીંયા વાત કરીએ, બરાબર છે, તો ધો, ઓલ્ધો, ઇવન ઇફ ચારેય એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે. આના પછી હંમેશા પ્રથમ વાક્ય હોય અને પછી કોમા હોવો જરૂરી છે, ત્યારબાદ બીજું વાક્ય હોય, બરાબર છે. આ ચાર આના કીવર્ડ થાય છે. નેક્સ્ટ આવે છે હાવેવર, બરાબર, કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવે છે સામાન્ય રીતે. હવે આગળ હાવેવરની રચનામાં ખાસ તો જો હાવેવર પછી કાં તો એડજેક્ટિવ અથવા તો એડવર્બ, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ જ હોય, બરાબર છે. આના પછી બીજો કોઈ વર્ડ હોય, બરાબર, વિશેષણ કે ક્રિયા વિશેષણ નથી, બીજું કાંઈ છે, તો આપણે હાવેવર વાળું વાક્ય છે MCQ ની અંદર સિલેક્ટ નહીં કરીએ કારણ કે એ આપણે સ્ટ્રક્ચર મુજબ છે નહીં, બરાબર છે. આગળનું વાક્ય છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, એ તો આપણે સામાન્ય હોય છે, બરાબર છે. નેક્સ્ટ આવે છે એઝ, બરાબર છે. એઝની મોટી રામાયણો છે મિત્રો, યાદ રાખજો કારણ કે તમારા 6 થી 7 ફંક્શન એવા છે કે જેની અંદર એજ આવે છે, બરાબર છે. આગળ ઉપર આપણે 1 બાય 1 જોતા જશું કારણ કે કમ્પેરિઝનની અંદર તમે સામાન્ય રીતે એજ ને નોટ સો એજની અંદર તમે એજ જોયું છે. હમણાં આપણે ટાઈમની અંદર ટાઈમની અંદર, બરાબર, બે ક્રિયાઓ એક સાથે બનતી હોય તો આપણે એજનો ઉપયોગ જોઈએ, બરાબર છે. અહીંયા પણ એજ આવે છે, હજી આપણે રીઝનની અંદર પણ એજ આવશે, હજી આપણે સપોઝિશનમાં એજ ઇફ આવશે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ તો મેનરની અંદર આપણે એજ આવશે, એટલે 6 થી 7 ફંક્શનની અંદર એજ આવે છે. હવે કયું એજ કયું ફંક્શન દર્શાવે છે ખાસ યાદ રાખો, દરેક એજને પોતપોતાના બંધારણો છે, બરાબર, થોડુંક કોમ્પ્લિકેટેડ કીવર્ડ છે, બરાબર છે. હવે એજનું જે વાક્ય છે ને, આવડી રચના પણ રેર રચના છે, બરાબર, આવડા એજ વાળી રચના છે ને, બરાબર છે. આ રચનાને હું રેર રચના એટલા માટે કહું છું કે આવી અમુક જ રચનાઓ છે કે જે એડજેક્ટિવથી, વિશેષણથી શરૂ થાય છે, બરાબર છે. આઈકન જો, બરાબર છે, વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ભાઈ વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ અથવા તો એડવર્બ હોવું જોઈએ અને ત્યાર પછી જ એજ હોવું જોઈએ, ખાસ યાદ રાખજો, બરાબર છે, મહત્વનો. અને એજ જે છે, બરાબર, કીવર્ડ પણ ખૂબ જ મોસ્ટ IMP છે, બરાબર છે, ધોરણ 10ના બોર્ડ માટે ખૂબ જ IMP છે. નેક્સ્ટ આવે છે આ જે છે આપણે સામાન્ય રીતે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે, બરાબર છે. ઓકે, એટલે બોર્ડ માટે આપણે કેવા પ્રકારનું સેન્ટેન્સ બનાવીએ આપણે યાદ રાખવાની જરૂર નથી, આ તો આપણા નોલેજ માટે છે કે ભાઈ ધો, ઓલ્ધો, ઇવન ઇફ છે, બરાબર, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે. હાવેવર, એઝ, બટ, એટ ને સ્ટીલ છે, બરાબર, કમ્પાઉન્ડ એટલે કે સંયુક્ત સેન્ટેન્સ વાક્યો બનાવે છે, યાદ રાખજો. બટ, એટ ને સ્ટીલની અંદર, બરાબર, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આઈકન એક વાક્ય હોય છે. આના પછી બટ હોય, એટ હોય અથવા તો સ્ટીલ હોય, ત્રણેયનું, બરાબર, સામાન્ય રીતે બંધારણ સમાન જેવું જાય છે. બટ, એટ ને સ્ટીલ સામાન્ય રીતે બે વાક્યોની વચ્ચે આવે છે અને આના પછી બીજું વાક્ય, આ રીતનું આનું બંધારણ છે. નેક્સ્ટ આવે છે ઇન્સ્પાયર્ડ ઓફ અને ડિસ્પાઇટ, બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે, બરાબર, પણ આની રચના થોડીક રેર છે કારણ કે આ સિમ્પલ સેન્ટેન્સ બનાવે છે, બરાબર છે. હવે ઇન્સ્પાયર્ડ ઓફ અને ડિસ્પાઇટ પછી, બરાબર, વાક્યની વચ્ચે પણ આવી શકે, વાક્યની શરૂઆતમાં પણ હોય, યાદ રાખજો, વાક્યની શરૂઆતમાં હોય અથવા તો વાક્યની વચ્ચે હોય તો ભાઈ રચના ખોટી છે એવું જરૂરી નથી, બંધારણ મુજબ નથી ને તો વાક્ય ખોટું છે, બરાબર છે. હવે આના પછી ફર્સ્ટ પોઝેસિવ આવે, બરાબર છે. તો હવે આપણે આખું વર્ષ જો ભણ્યા છીએ તો આપણને ખબર છે કે ફર્સ્ટ પોઝેસિવ કોને કહેવાય, બરાબર. હવે જો આપણે ભણ્યા જ નથી, બરાબર, તો જરાક જોજો, બરાબર. ફર્સ્ટ પોઝેસિવ કેવા પોઝેસિવનું આપણે ફર્સ્ટ પોઝેસિવ કહીએ, બરાબર. ફર્સ્ટ પોઝેસિવ માય છે, અવર છે, યોર છે, બરાબર છે. યોર એક વચન અને બહુવચન બે ખાસ યાદ રાખજો, બરાબર છે. હીજ છે, હર છે, ઇટ્સ, ITS, બરાબર છે. અહીંયા પછી જો, બરાબર છે, ઇટ્સ આ રીતે લખેલું હોય તો ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ છે, બરાબર. અને લાસ્ટમાં આપણે જોવા જઈએ, બરાબર છે, તો છે
ધેર, બરાબર, આમાંથી કોઈ પણ, બરાબર. હવે આ રચનાની અંદર આમાંથી એક ફર્સ્ટ પોઝેસિવ વપરાય છે, આના કરતાં વધારે કોઈ પણ નામના ફર્સ્ટ પોઝેસિવ આવે છે. દાખલા તરીકે રામ છે તો ભાઈ રામનું ફર્સ્ટ પોઝેસિવ શું કરવું, તો રામને એપોસ્ટ્રોફી એસ લાગે છે, ખાસ યાદ રાખજો. ઇન્સ્પાઇર્ડ ઓફ અને ડિસ્પાઇર્ડ પછી હંમેશા ફર્સ્ટ પોઝેસિવનું રૂપ હોય છે, બરાબર છે. અને આના પછી, બરાબર છે, એડજેક્ટિવ જો આપેલું હોય વાક્યની અંદર, બરાબર છે, તો એનું નાઉન થાય. આ આપણે બે વાક્યોને જોડવા માટે તમારા કમ્બાઇન્ડ ટેક્સ્ટની અંદર ઉપયોગી છે, બરાબર. કે ભાઈ બીજા વાક્યની અંદર એડજેક્ટિવ આપેલું હોય, બરાબર, તો આપણે એનું નાઉનની અંદર ફેરવશું. વર્બ આપેલું, દાખલા તરીકે પ્લે આપેલું છે તો આપણે એને આઈએનજી ની અંદર પ્લેઇંગ કરશું, બરાબર. ટુ બી નું રૂપ કોઈ પણ આપેલું છે, દાખલા તરીકે ઇઝ આપેલું છે, એમ આપેલું છે, આર આપેલું છે, તો આપણે એનું બિંગ કરશું. અથવા તો ટુ એવના કોઈ પણ રૂપ, હેવ, હેઝ, હેડ આપેલા છે, બરાબર, તો આપણે એનું હેવિંગ કરશું. ખાસ યાદ રાખજો. આપણે એ શું યાદ રાખવાનું કે ઇન્સ્પાઇર્ડ ઓફ કે ડિસ્પાઇર્ડ પછી હંમેશા ફર્સ્ટ પોઝેસિવ હોય. આના પછી કાં તો નાઉન હોય, કાં તો આઈએનજી વાળું ફોર્મ હોય, કાં તો બિંગ હોય, અથવા તો હેવિંગ હોય. આના સિવાય અથવા તો આમાંથી કંઈ નથી તો એ વાક્ય આપણે સિલેક્ટ નહીં કરીએ, યાદ રાખજો, બરાબર છે. નેક્સ્ટ વાઇલ પણ હોઈ શકે, ગણે વેરેઝ પણ હોઈ શકે અને અનલાઇક પણ હોઈ શકે, બરાબર છે. આ તમામ જે કીવર્ડ છે લાસ્ટમાં હું તમને ટાઈમ આપીશ સ્ક્રીનશોટ લેવાનો, અત્યારે જ રાખ, બરાબર છે. વ્યવસ્થિત વન બાય વન જોતા જાઓ, બરાબર, કારણ કે આનું સ્ટ્રક્ચર માત્ર ગોખે રાજા નથી થઈ જતા, બરાબર છે. આપણને વ્યવસ્થિત આવડવું જોઈએ, બરાબર. ઓકે, આગળ વધીએ તો આગળનું જે ફંક્શન છે એક્સપ્રેસિંગ રીઝન, બરાબર. રીઝન એટલે સામાન્ય રીતે કારણ થાય, આપણને બધાને ખબર છે, બરાબર. તો એક્સપ્રેસિંગ રીઝનની અંદર જો આપણે જોઈએ, બરાબર છે, તો અહીંયા બીકોઝ, એઝ અને સિન્સ, બરાબર છે. સામાન્ય રીતે બીકોઝ, એઝ અને સિન્સ, બરાબર. હવે આ બીકોઝ જે છે, બરાબર, આ સામાન્ય રીતે બે વાક્યોની વચ્ચે આવે, બરાબર છે. એ જ, બરાબર, સિન્સ જે છે, બરાબર, સામાન્ય રીતે વચ્ચે પણ આવી શકે અથવા તો આગળ પણ આવી શકે, બરાબર. હવે આનો કોઈ બેઠે કોઈ નિયમ નથી, બરાબર, કે ભાઈ બે વાક્યોની વચ્ચે જ આવે, બરાબર, આગળ પણ આવી શકે અને વચ્ચે પણ, બરાબર. યાદ ખાલી એટલું રાખવાનું, કોઈ પણ કંજક્શનથી વાક્યની શરૂઆત થતી હોય તો બે વાક્યોની વચ્ચે કોમા આવે, બરાબર. આના પછી હંમેશા પરિણામ દર્શક વાક્ય હોય, એ જ પછી સિન્સ પછી અને બીકોઝ પછી, બરાબર છે. હંમેશા આઈ એમ વેરી સોરી, જરાક ટાઈપિંગ મિસ્ટેક છે. આના પછી હંમેશા કારણ દર્શક વાક્ય હોય, બરાબર છે. બીકોઝ પછી હંમેશા કારણ દર્શક વાક્ય હોય ને બીકોઝ એઝ અને સિન્સ સિવાયનું વાક્ય હંમેશા પરિણામ દર્શાવતું હોય. બે વાક્યોમાંથી એક વાક્ય કારણ ને એક વાક્ય પરિણામ દર્શાવતું હોય તો બીકોઝ એઝ અને સિન્સ પછીનું વાક્ય કારણ દર્શક હોય, બરાબર છે, અને બીજું વાક્ય પરિણામ દર્શક હોય. આગળ જોવા જઈએ તો બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, બરાબર છે. હવે આ ત્રણેયની રચનાઓ સેમ જેવી છે, બરાબર. ડ્યુ ટુ છે એ થોડુંક અલગ પડે છે, માસીભાઈ જ છે, બરાબર, પણ થોડોક અલગ પડે છે, બરાબર. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ અને ઓન એકાઉન્ટ ઓફ સિમ્પલ સેન્ટેન્સ બનાવે છે. આના પછી પણ હમણાં આપણે ઇન્સ્પાઇર્ડ ઓફ વાળી જે રચના જોઈ હતી, ડિસ્પાઇટ વાળી જે રચના જોઈ હતી, કારણ ફર્સ્ટ પોઝેસિવ હમણાં મેં તમને જે લખીને બતાવ્યા હતા આ રીતના, બરાબર છે. હવે કોઈ એડજેક્ટિવ હોય તો એનું નાઉન થયું હશે, બરાબર, એટલે આપણે નાઉન યાદ રાખશું અથવા તો આઈએનજી યાદ રાખશું, વર્બનું આઈએનજી થયું હશે, ટુ બીનું બિંગ થયું હશે, ટુ એવનું હેવિંગ થયું હશે, બરાબર છે. તો બીકોઝ ઓફ, ઓવિંગ ટુ અને ઓન એકાઉન્ટ ઓફ વાક્યની અંદર છે તો આપણે એનું સ્ટ્રક્ચર છે એ પહેલાં ચકાસશું, બરાબર, ચેક કરશું. જો આ રીતનું છે તો જે રીઝન દર્શાવે છે, બાકી વાક્યની અંદર મિસ્ટેક હોઈ શકે, બરાબર. અને આવી જ મિસ્ટેકો ખૂબ જ પૂછાય છે બોર્ડની અંદર, યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ આવે છે ડ્યુ ટુ. હવે આ ડ્યુ ટુ પોતાના પછીનું જે સેન્ટેન્સ જે છે, બરાબર છે, આની અંદર તો ફેરફાર કરે જ છે, બરાબર છે. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ અને ઓન એકાઉન્ટ ઓફની જેમ અહીંયા પણ ફર્સ્ટ પોઝેસિવ છે, બરાબર છે, અહીં તમે જોઈ શકો છો. અને આના પછી નાઉન હોય, આઈએનજી હોય, બિંગ હોય અથવા તો હેવિંગ હોય, બરાબર. પણ ડ્યુ ટુની મજાની વાત એ છે કે ડ્યુ ટુની પહેલાં હંમેશા ટુ બીનું રૂપ હોય. વર્તમાનકાળનું હોય તો એ મિજારું હોય, બરાબર. ભૂતકાળનું હોય તો વોઝ વેર હોય અને ભવિષ્યકાળનું હોય તો શેલ બી અથવા તો વિલ બી હોય, બરાબર છે. હવે ડ્યુ ટુ પોતાની આગળનું જે સેન્ટેન્સ જે છે, બરાબર છે, એટલે કે પરિણામ દર્શક વાક્ય, આની અંદર પણ ફેરફાર કરે છે. એટલે કે અહીંયા પેલા ફર્સ્ટ પોઝેસિવ આવશે, બરાબર, પછી નાઉન હોય, આઈએનજી હોય, બિંગ હોય ને હેવિંગ હોય. ડ્યુ ટુની અંદર યાદ એટલું રાખવાનું છે કે ડ્યુ ટુની આગળ હંમેશા ટુ બીનું ક્રિયાપદ હોય, બરાબર, અને બંને વાક્યો છે આ જ ફોર્મેટની અંદર હોય, એટલા માટે આ સિમ્પલ સેન્ટેન્સ બનાવે છે, બરાબર છે. નેક્સ્ટ અહીંયા એક વધારાનું એક વાય હોઈ શકે, યાદ રાખજો, બરાબર છે. પણ વાયની પહેલા ધ રીઝન એવો એક શબ્દ હોય છે, બરાબર છે. વાયની પહેલાં કયો શબ્દ હોય છે? ધ રીઝન એવો એક શબ્દ હોય છે, એટલે આપણને રીઝન દર્શાવશે, બરાબર. આપણે વાત કરી રીઝનનું, આપણું કેટલામું ફંક્શન હતું તો કે 5મું, બરાબર છે. આગળનું ફંક્શન જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, કારણ તમામ કીવર્ડ છે એના, બરાબર છે. ઓકે, તો ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટની અંદર, બરાબર છે, પહેલાં તો ટુ છે, બરાબર છે, અને ઇનફ ટુ છે. આ બંને સિમ્પલ સેન્ટેન્સ બનાવે છે. આ ટુ છે નકારનો અર્થ દર્શાવે છે, ઇનફ ટુ છે હકારનો અર્થ દર્શાવે છે. હવે અહીંયા તમને ટપકા દેખાતા હશે, બરાબર. તો અહીંયા આ જે ડોટ્સ જે આપેલા છે ને, અહીંયા કાં તો એડજેક્ટિવ આવી શકે અથવા તો એડવર્બ આવી શકે, ખાસ યાદ રાખજો, બરાબર છે. માત્ર વિશેષણ જ આવે ને એવું કોઈ જરૂર નથી, બરાબર. કારણ ક્રિયા વિશેષણ પણ આવી શકે, બરાબર છે. એટલે પેલું ટુ આપેલું છે, TOO2, પછી કોઈ પણ એડજેક્ટિવ અથવા તો એડવર્બ આપેલું છે અને આના પછી ટુ આપેલું છે, બરાબર. તો એ રિઝલ્ટ દર્શાવે છે, બરાબર. એટલું ઈઝી છે. નેક્સ્ટ છે ઇનફ ટુ, બરાબર. ઇનફ ટુ પછી અને આ ટુ પછી V1 હોય છે, ખાસ યાદ રાખજો. ઇનફ ટુ પછી હંમેશા V1 હોય છે,
બરાબર છે, અને ઇનફ ટુની આગળ એડવર્બ અને એડજેક્ટિવ, આ બે ટુની વચ્ચે એડજેક્ટિવ અથવા તો એડવર્બ હતું. ઇનફ ટુની આગળ હંમેશા એડજેક્ટિવ કે એડવર્બ હોય, બરાબર, અને આના પછી હંમેશા V1 હોય, યાદ રાખજો, બરાબર છે. નેક્સ્ટ આવે છે સો ધેટ અને સચ ધેટ, બંને હકાર અને નકાર બંને રચનાઓની વપરાય છે, બરાબર છે. અહીંયા પણ ડોટ્સ આપેલા છે, તો ડોટ્સની જગ્યાએ શું આવી શકે, તો કે કાં તો એડજેક્ટિવ આવી શકે અથવા તો એડવર્બ આવી શકે, ક્રિયા વિશેષણ અથવા તો વિશેષણ, બરાબર. હવે અહીંયા એક વધારાની વાત જે યાદ રાખવાની છે એ છે કે આ જે ધેટ આપે છે, બરાબર, સો ધેટ, પહેલા તો સો આવશે, બરાબર, પછી એડજેક્ટિવ કે એડવર્બ હોય, પછી ધેટ હોય, અહીંયા સચ હોય, બરાબર છે. હવે અહીંયા સચ પછી અહીં હંમેશા આર્ટિકલ પ્લસ એડજેક્ટિવ કે એડવર્બ પ્લસ નાઉન વાળી રચના હોય, હંમેશા યાદ રાખજો. અહીંયા ખાલી એડજેક્ટિવ આવી શકે, બરાબર, અને સચ ધેટની વચ્ચે, બરાબર, સચ અને ધેટની વચ્ચે આર્ટિકલ હોય પ્લસ એડજેક્ટિવ હોય પ્લસ નાઉન હોય, આ એનું, બરાબર છે, કમ્પ્લીટ સ્ટ્રક્ચર છે. હવે આના પછી હંમેશા મોડેલ હોય છે, યાદ રાખજો, બરાબર છે. સચ ધેટ અને સો ધેટ પછી સામાન્ય રીતે શું હોય છે, બરાબર, મોડેલની અંદર કેન, કુડ, મે, માઇટ વગેરે જેવા, બરાબર છે. નેક્સ્ટ આવે છે સો અને ધેરફોર, બરાબર, કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે સંયુક્ત વાક્યો બનાવે છે, બરાબર છે. અને સો અને ધેરફોર પછી કારણદર્શક વાક્ય નહીં પણ હંમેશા પરિણામદર્શક વાક્ય હોય છે, બરાબર છે. અને એના સિવાયનું વાક્ય હંમેશા કારણદર્શક વાક્ય હોય છે, બરાબર, સંયુક્ત વાક્ય બનાવે છે, યાદ રાખજો, બરાબર. તો આ વાત આપણે કરી છે રિઝલ્ટની. આગળ આપણે જોઈએ, બરાબર છે. તો આગળનું ફંક્શન, અહીંયા એવા ફંક્શન લેવામાં આવ્યા છે કે જેની બહારનું તમારે એક પણ ફંક્શન નહીં હોય બોર્ડની અંદર, બરાબર છે. આની હું પૂરી ખાતરી લઉં છું, બરાબર, ઓકે. અને જો આની બહારનું કોઈ પણ ફંક્શન હોય, બરાબર છે, તો તમારું બોર્ડનું પેપર તમારે લેવાઈ જાય ત્યારે સાંજે આવી મારી ચેનલ છે અનસબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર છે. પણ અનસબસ્ક્રાઈબ કરવા માટે પહેલાં આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે, બરાબર છે. આગળના ફંક્શનની વાત કરીએ મિત્રો, હવે આપણે વધારે ટાઈમ નથી લેવો, બરાબર છે. તો હવે આવે છે હેબિચ્યુઅલ પાસ્ટ, સૌથી સહેલામાં સહેલું ફંક્શન, બરાબર. શું બંધારણ હોય છે, તો કે આની અંદર યુઝડ ટુ હોય છે, અને યુઝડ ટુ પછી હંમેશા V1 આવડી આ રચના હોય, બરાબર. તો ભાઈ હેબિચ્યુઅલ પાસ્ટ ક્યાં વપરાય છે, તો કે ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયા નિયમિત રીતે બનતી હતી, બરાબર છે. આ ક્રિયા હવે વર્તમાન કાળની અંદર છૂટી ગઈ છે, બરાબર. આવી ક્રિયાને દર્શાવવા માટે આપણે હેબિચ્યુઅલ પાસ્ટનું આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર. તો ભાઈ મારા દાદા, બરાબર છે, ઓકે, મારા દાદા આજથી 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં નિયમિત રીતે, બરાબર છે, ખેતરે જતા હતા, બરાબર છે. હવે એક હેબિચ્યુઅલ પાસ્ટનું આપણે આવડું વાક્ય છે, બરાબર. માય ગ્રાન્ડફાધર યુઝડ ટુ ગો ટુ ફાર્મ, બરાબર છે. હવે અત્યારે આવડી આવે ભૂતકાળની અંદર નિયમિત રીતે ક્રિયા બનતી હતી, અત્યારે બનતી નથી. આનો મતલબ એવો છે કે મારા દાદા છે એ ભૂતકાળની અંદર નિયમિત રીતે ખેતરે જતા હતા, બરાબર છે. અત્યારે કાં તો દાદા નથી અને કાં તો ખેતર નથી, બરાબર. દાદા ન હોય તો દાદા ખેતરે ન જાય, ખેતર ન હોય તો દાદા કોના ખેતરે જાય, બરાબર. બીજાને ખેતરે જાય તો થાય. યુઝડ ટુ પછી શું યાદ રાખવાનું છે આપણે, અહીંયા V1 યાદ રાખશું, આનું બંધારણ છે, બરાબર છે. આગળ વાત કરીએ તો 8મું ફંક્શન છે એક્સપ્રેસિંગ ચોઇસ, બરાબર છે. બે બાબતો છે આપણને ચોઇસ દર્શાવે છે. પેલું છે વુડ રાધર પછી ધેન, બરાબર. વુડ રાધર વાળા સેન્ટેન્સની અંદર કન્જક્શન તરીકે શું આવે છે, ધેન આવે છે, અને વુડ રાધર પછી હંમેશા V1 હોય, બરાબર. આવડું ફંક્શન સામે રીતે ત્યાં વપરાય છે કે ભૂતકાળની અંદર આપણે કોઈ પસંદગી કરી શક્યા હોત, બરાબર છે, ઓકે. નેક્સ્ટ છે વુડ પ્રિફર ધેન. દાખલા તરીકે અત્યારે આપણે 10માની અંદર છીએ, બરાબર. તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ મેથ નથી રાખ્યું, બરાબર, સ્ટાન્ડર્ડ મેથ્સ નથી રાખ્યું, બરાબર છે. અને આપણે બેઝિક રાખ્યું તો આપણે એવું કહી શકીએ, બરાબર છે, કે ભાઈ હું સ્ટાન્ડર્ડ મેથ્સ સિલેક્ટ કરી શક્યો હોત, બરાબર છે. આઈ વુડ રાધર સિલેક્ટ સ્ટાન્ડર્ડ મેથ્સ ધેન, તો કે બરાબર છે, બેઝિક મેથ્સ, બેઝિકની જગ્યાએ હું સ્ટાન્ડર્ડનું સિલેક્શન કરી શક્યો હોત. નેક્સ્ટ આવે છે વુડ પ્રિફર ધેન, પણ અહીંયા આવી શકે છે, બરાબર. પણ વુડ પ્રિફરની પછી ખાસ યાદ રાખજો ઇન્ફિનિટિવ હોય છે 2 + V1. વુડ રાધર પછી ખાલી V1 હોય છે, અને વુડ પ્રિફર પછી તો કે 2 + V1 હોય છે, અને બંને પછી કન્જક્શન તરીકે ધેન હોવા જરૂરી છે, બરાબર. એક કરતાં વધારે વાક્ય જો આપણે રાધર અને પ્રિફરના આપેલું હોય તો આપણે પ્રશ્ન થાય, જો આપણે સ્ટ્રક્ચર ન આવડતા હોય તો, બરાબર. એટલા માટે જ હું તમને હજી એકવાર કહું છું કે માત્ર કીવર્ડ નહીં, સ્ટ્રક્ચર સાથે કીવર્ડ યાદ રાખવાના છે, બરાબર છે, ઓકે. આગળ આપણે જોઈએ તો 9મું ફંક્શન છે અલ્ટરનેટિવ ચોઇસ, બરાબર છે, જેને આપણે વૈકલ્પિક પસંદગી કહીશું. એક કરતાં વધારે આપણી પાસે વિકલ્પો છે, એમાંથી આપણે, બરાબર, કોઈ પણની પસંદગી કરીએ છીએ, બરાબર. તો અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ થાય છે. અહીંયા ખાલી 4 કીવર્ડ છે હમ ખાવાના, બરાબર છે, ઓકે. પહેલા કીવર્ડની અંદર આપણે જોઈએ તો આઈધર ઓર, આ કે આ, બરાબર. કાં તો આ સિલેક્ટ કરશું અથવા તો આ સિલેક્ટ કરશું, બરાબર છે. બેમાંથી કંઈ સિલેક્ટ ન કરવું હોય તો નાઈધર નોર. હમણાં આપણે સ્ટાન્ડર્ડ અને બેઝિકની વાત કરીએ, કાં તો આપણે 10માનો વિદ્યાર્થી કાં તો સ્ટાન્ડર્ડ રાખે અને કાં તો બેઝિક રાખે, ત્યાં આપણે આઈધર ઓરનું વાક્ય વાપરી શકીએ. પણ મજાની વાત છે, બરાબર, કે આપણે
આપણે અહીંયા નાઈધર નોરનું વાક્ય ન વાપરીએ, કારણ કે બેમાંથી એક તો સિલેક્ટ કરવું પડે. બેમાંથી બેઝિક નહીં રાખવું અને સ્ટાન્ડર્ડ નહીં રાખવું તો હાલશે નહીં, બરાબર છે. આઈધર કે નાઈધર ખાલી આપણે યાદ રાખીએ રાજા થઈ જતા નથી, બરાબર. હવે અહીંયા વૈકલ્પિક પસંદગી આપણને દર્શાવે છે. તો અહીંયા આપણે બરાબર જાહેર વાત છે કે આપણને બે વિકલ્પો આપવામાં આવેલા છે. તો આ બે વિકલ્પો કઈ જગ્યાએ મૂકેલા હોય, તો એક વિકલ્પ આ 3 ડોટ તમને જે દેખાય છે ને, આઈધર ઓર અને નાઈધર નોરની વચ્ચે હોય, અને બીજો વિકલ્પ હંમેશા ઓર કે નોર પછી હોય, બરાબર છે. આ બાબતે કંઈ યાદ રાખવાની છે. અથવા તો અહીં ઓર પણ હોઈ શકે અથવા તો નોર પણ હોઈ શકે. ધોરણ 10 ની અંદર આપણે સામે આઈધર ઓર અને નાઈધર નોર પાકું કરીને ગયા હોય, બરાબર, અને ઓર કે નોર પણ પૂછાઈ શકે છે, બરાબર છે. યાદ રાખજો. તો આપણું 9મું ફંક્શન હતું, બરાબર છે. આગળ આપણે 10મા ફંક્શન ઉપર આગળ વધીએ તો છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બરાબર. પ્રોસેસ એટલે કોઈ પણ પ્રક્રિયા થશે, અથવા તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ ફંક્શનનું બીજું નામ છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. હવે અહીંયા ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કરતા થશે. ડુ એટલે કોઈ પણ ક્રિયા કરવી અને ઈઆર પ્રત્યે લાગે એટલે સબ્જેક્ટ બને, બરોબર. આઈકણે કરતા મહત્વનું નથી. તો મજાની વાત એ છે કે તો આઈકણે કોણ મહત્વનું છે, તો ભાઈ પ્રોસેસ એટલે કે આપણે પ્રોસેસ કોણ દર્શાવે, તો કે કોઈ પણ ક્રિયાપદ દર્શાવે, બરોબર છે. અહીંયા આપણે કોઈ પણ કરતા હંમેશા ક્રિયા વધારે મહત્વની હોય, એટલા માટે આ ફંક્શનનું બીજું નામ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તરીકે બે ફંક્શનનો ઉપયોગ થાય છે, બરાબર. બીજું ફંક્શન હમણાં આગળ જ આવે છે ત્યારે હું તમને સમજાવું. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે પ્રોસેસ હોઈ શકે, બરાબર છે. પ્રોસેસ વાળા વાક્યની શરૂઆત હંમેશા V1 થી સ્ટાર્ટ થાય, બરોબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ક્લોઝ ધ ડોર, બરાબર છે, એન્ડ સિટ ટુ રીડ, બરાબર, કે ભાઈ દરવાજો બંધ કરી દો અને વાંચવા માટે બેસો. તો આપણે વાક્યની શરૂઆત ક્યાંથી કરવી પડે, તો કે ક્લોઝ ધ ડોર, બરાબર છે. તો આ ક્લોઝ V1 છે, તો V1 થી વાક્યની શરૂઆત થઈ હોય એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ધોરણ 10 ની અંદર પૂછાતું ફંક્શન છે, બરાબર છે. ઓકે, આગળ વધીએ તો 11મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ મેનર, બરોબર. મેનર એટલે કોઈ પણ રીત થશે, બરોબર છે. હવે મેનરની અંદર આપણે એઝ પણ હોઈ શકે અને લાઇક પણ હોઈ શકે, બરોબર છે. હવે આનું બંધારણ કેવું છે યાદ રાખજો કે પહેલાં તો મુખ્ય વાક્ય હોય, બરાબર છે. મુખ્ય વાક્ય પછી એઝ પણ હોઈ શકે અને લાઇક પણ હોઈ શકે. આના પછી તો કે ભાઈ આપણો કરતા હોય, બરાબર, અને કરતા પછી કાં તો વર્બ હોય, બરાબર છે. વર્બની અંદર સામાન્ય રીતે અહીંયા કાં તો V1 હોય અથવા તો કાં તો V2 હોઈ શકે, બરાબર. કારણ કે ભાઈ વર્તમાન કાળ હોય તો સામાન્ય રીતે V1 હશે, બરાબર. V1 નો હોય અને જો કોઈ પણ હી સી કે ઈટ આપણે કરતા હતા કે થર્ડ પર્સન એક વચન, બરાબર, ત્રીજો પુરુષ આપણે એક વચન હોય, બરાબર, થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ પણ આવી શકે, બરાબર છે. અને આ ન આપેલું હોય તો આને ખાસ યાદ રાખી લેજો. આવડો ફંક્શન છે એ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો અહીંયા ડુ હોઈ શકે, ડઝ હોઈ શકે અથવા તો ડીડ હોઈ શકે, બરાબર. અહીંયા જો V1 નહીં હોય ને, બરાબર, તો અહીંયા ડુ હશે, બરાબર. એસ ઈએસ કે આઈએસ વાળું રૂપ નહીં હોય તો અહીંયા ડઝ હશે, અને V2 નહીં હોય ને તો અહીંયા ડીડ હશે, બરાબર છે. એટલી બાબતો છે એ ગણે યાદ રાખવાની છે, બરાબર. ઓકે, તો આ વાત આપણે કરીએ છીએ મેનરની, બરાબર છે. આગળ વધીએ તો નેક્સ્ટ આવે છે મેકિંગ સપોઝિશન, બરાબર છે. સપોઝિશન એટલે મેનરમાં આપણે એવું કહેતા હતા કે ભાઈ કોઈ પણ એક કરતા બીજા કરતાની જેમ ક્રિયા કરે છે. સપોઝિશનની અંદર આપણે એ રીતે કહીએ કે ભાઈ કોઈ પણ એક કરતા બીજા કરતાની જેમ ક્રિયા કરે તો શું થાય, બરાબર. ઉત્પ્રેક્ષા અલંકાર છે, બરાબર. હવે અહીંયા એઝ ઇફ પણ હોઈ શકે, બરાબર, અથવા તો એઝ ધો હોય. અહીંયા કાં તો એઝ ઇફ હોય અથવા તો એઝ ધો હોય. અને આનું બંધારણ શું છે તો કે મુખ્ય વાક્ય પછી એઝ ઇફ હોય અથવા તો એઝ ધો હોય, બેમાંથી કોઈ પણ એક હોય, બરાબર. કારણ કે વચ્ચે જો સ્લેશ આપેલો, બે ભેગા નહીં આપેલા હોય, બરાબર. અને એઝ ઇફ અને એઝ ધો પછી અહીંયા કરતા હોય અને કરતા પછી કાં તો વોઝ વેર હોય, બરાબર છે, અને આ હેડ હોય. હવે આ ખાલી આપણે સ્ટ્રક્ચર અહીંયા આપણે આપી દીધું, બરાબર. તો હજી અહીંયા ભૂલ થાય એમ છે કે વોઝ ક્યારે આવે, બરાબર. તો અહીંયા આપણે જે નથી ને આને આપણે દર્શાવવું છે. તો વોઝ આપણે ત્યારે આવશે કે જ્યારે કોઈ પણ બહુવચનનો કરતા હશે, બરાબર, અથવા તો બહુવચનનું કોઈ પણ સર્વનામ. બહુવચનના સર્વનામની અંદર વાત કરીએ તો વી હોઈ શકે, બહુવચનનું યુ હોઈ શકે અથવા તો ધેય હોઈ શકે. અહીં જો કરતા તરીકે ધેય વપરાણું હોય તો ધેય સાથે સામાન્ય રીતે વેર આવે, બરાબર. પણ અહીંયા જે આપણે નથી ને આને આપણે દર્શાવવું છે એટલે આ વી યુ અને ધેયની સાથે વોજ આવશે, અને એક વચનના કરતાની સાથે હંમેશા એક વચનનું ક્રિયાપદ આવે પણ, બરાબર છે. અહીંયા હી હોય, અહીંયા સી હોય, અહીંયા ઈટ હોય, અહીંયા આઈ હોય અથવા તો યુ હોય અથવા તો એક વચનનું કોઈ પણ નામ હોય, બરાબર. આની સાથે સામાન્ય રીતે વોજ આવે, બરાબર છે. પણ આ સપોઝિશન જે નથી એને આપણે દર્શાવીએ છીએ, બરાબર. એટલા માટે અહીંયા કોઈ પણ કરતામાંથી એક વેર આવશે, બરાબર છે. આમાંથી કોઈ પણ બહુવચનનો કરતા હોય તો વોજ આવે ને એક વચનનો કરતા હોય તો વેર આવે, અને આ બેમાંથી એક કંઈ નથી, બરાબર છે. તો અહીંયા હેડ પણ હોઈ શકે, ખાસ યાદ રાખજો, બરાબર છે. એ જ ઇફ પણ આઈએમપી અથવા તો અગત્યનું છે, બરાબર. નેક્સ્ટ આવે છે 13મું ફંક્શન મેકિંગ સજેશન, બરાબર. સજેશન એટલે આપણે સામાન્ય રીતે ખબર છે, અથવા તો અહીંયા આ ફંક્શનને, બરાબર છે, એડવાઇસ તરીકે મેકિંગ એડવાઇસ પણ સામાન્ય રીતે હોય કે ભાઈ બીજા કોઈને આપણે એડવાઇસ આપવી હોય, બરાબર છે. આપણી આ સલાહ એકમાત્ર એવી વસ્તુ છે, બરાબર, કે જે લોકો હાવ મફતમાં આપી દે છે, બરાબર. કારણ કે સલાહની અંદર આપણે, બરાબર, કોઈ પૈસા ચાર્જ કરતા નથી. મેકિંગ સજેશન, બરાબર, ક્યારે બને તો કે ભાઈ મેકિંગ સજેશનની અંદર કાં તો શુડ હોય, કાં તો ઓટ ટુ હોય, કાં તો હેડ બેટર હોય અથવા તો મસ્ટ પણ હોઈ શકે છે, બરાબર. પણ યાદ એ
રાખવાનું કે આ ચારેયની પછી હંમેશા V1 હોય, બરાબર છે. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય, બરાબર છે. હવે જો આની નકાર રચના હોય ને તો અહીંયા બરાબર સુડનું નકાર થશે સુડ નોટ, બરાબર. તો ભાઈ ઓટ ટુ આપણે જોઈએ ભાઈ ઓટ ટુ સમયથી આપણે એમ કહીએ કે સાહેબ ઓટ ટુ નોટ થાય, બરાબર, પણ નથી થતું, બરાબર. હવે અહીંયા આનું નકાર થશે ઓટ નોટ ટુ, યાદ રાખજો, બરાબર. હેડ બેટરનું નકાર થશે હેડ બેટર નોટ, બરાબર છે. અને મસ્ટનું મસ્ટ નોટ. આગળનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એનિમલ કે થિંગ, બરાબર. પર્સન એટલે આપણને ખબર છે કે સામાન્ય રીતે વ્યક્તિ થાય, એનિમલ એટલે કોઈ પણ પ્રાણી થાય, અથવા તો થિંગ અથવા બરાબર થિંગ એટલે કોઈ પણ વસ્તુ થાય. ધોરણ 10 ની અંદર આવડો મોસ્ટ ટાઈમ ફંક્શન કહી શકીએ, બરાબર છે. ઓકે, હવે તો પર્સન છે, બરાબર, કોઈ પણ વ્યક્તિ છે, તો વ્યક્તિનું ફંક્શન આપણને ક્યારે દર્શાવતું કે વ્યક્તિની અંદર બરાબર જો વુ વપરાયેલું હોય, બે વાક્યની અંદર કન્જક્શન તરીકે વુ વપરાયેલું હોય. વુ ક્યારે વપરાતો કે બરાબર છે વુ પહેલાના વાક્યની અંદર કર્તા તરીકે હી હોય, સી હોય, બરાબર, કે ધેય હોય ને ત્યારે વુ હોય, અને વુ હોય એટલે પર્સન હોય, બરાબર. વુ હોય તો એનિમલ કે થિંગ હોઈ શકે નહીં, બરાબર. નેક્સ્ટ છે વૂમ. આ કર્તા તરીકે વુ વપરાયેલું હોય, બરાબર છે. અને જ્યારે આપણે બે કર્મ, બરાબર, બીજા વાક્યના કર્મને જ્યારે આપણે જોડવું છે ને ત્યારે વૂમ વપરાયેલું હોય, એટલે વૂમ હોય એટલે પણ હંમેશા પર્સનનું સેન્ટેન્સ હોય, બરાબર. આગળ વધીએ તો વૂઝ, બરાબર છે. વૂઝ પર્સનમાં પણ હોઈ શકે, એનિમલમાં પણ હોઈ શકે અને થિંગમાં પણ, બરાબર છે. આપણે કોઈ પણ સજીવ વ્યક્તિ માટે કર્તાના બરાબર સર્વનામ તરીકે આપણે વુ વાપરીએ છીએ, બરાબર. સજીવના કોઈ પણ કર્મ માટે આપણે વૂમ વાપરીએ છીએ, પણ વૂઝ સંબંધક વિભક્તિ છે, બરાબર. સજીવ અને નિર્જીવ બંને માટે વૂઝ જ વપરાય છે, બરાબર. તો જ્યારે વાક્ય અંદર વૂઝ આપેલું હોય તો વૂઝ સિવાયના વાક્યની અંદર જો કોઈ પણ વ્યક્તિનો ઉલ્લેખ હોય તો એ પર્સન બને, બરાબર. કોઈ પણ પ્રાણીનો ઉલ્લેખ હોય તો એનિમલ બને, અને કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ હોય તો એ થિંગ બને, યાદ રાખજો, બરાબર છે. નેક્સ્ટ આવે છે ધેટ, બરાબર. સામાન્ય રીતે એનિમલ કે થિંગની અંદર વપરાય છે. નેક્સ્ટ આવે છે વિચ, બરાબર છે. હવે જો વિચની એક મજા છે, બરાબર છે. આ જે વુ જે છે એ આપણે સજીવના કર્તા તરીકે, વૂમ છે સજીવના કર્મ તરીકે વપરાતું હતું. જ્યારે વિચ જે છે બરાબર એ નિર્જીવના, બરાબર કે ભાઈ નિર્જીવ એટલે જેના માટે આપણે સર્વનામ ઈટ વાપરી શકીએ, આ નિર્જીવના કર્તા અને કર્મ બંને તરીકે વિચ આવે, બરાબર. તો અહીંયા આપણે કેટલા કીવર્ડ યાદ રાખશું? વુ, વૂમ, વૂઝની અંદર યાદ રાખવાનું કે વ્યક્તિનો, પ્રાણીનો કે બરાબર વસ્તુનો ઉલ્લેખ છે, અને આપણે એક વિચ યાદ રાખશું, બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ તો ફંક્શન નંબર 15 છે રિપોર્ટિંગ અન ઇવેન્ટ, બરાબર છે. આપણી આ વસ્તુ જે છે બરાબર આપણો પીછો મૂકતી જ નથી, બરાબર છે. રિપોર્ટિંગથી તમને એક બે બાબતો યાદ આવતી હશે, ન યાદ આવતી તો હું તમને કરાવી દઉં, બરાબર છે. રિપોર્ટ આપણે જ્યારે શબ્દ મનમાં આવે, બરાબર, ત્યારે પહેલો તો આપણે રિપોર્ટ રાઇટિંગ આવે, બરાબર. રિપોર્ટ રાઇટિંગ એ આ જ વસ્તુ છે, બરાબર, કારણ કે ભૂતકાળની અંદર બની ગયેલી ઘટનાનું વર્ણન કરીએ છીએ, બરાબર છે. બીજું તો કે ભાઈ રિપોર્ટેડ સ્પીચ યાદ આવે આપણને, બરાબર છે. રિપોર્ટેડ સ્પીચ જેને આપણે કહીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર છે. ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ પણ આપણી આ જ વસ્તુ છે, બરાબર છે. કારણ કે એ એકવાર કોઈ પણ વાતચીત થઈ ગઈ હોય અને બીજી વાર રજૂ કરે છે, બરાબર. અને આ ફંક્શન જે છે ને એ પણ આ રિપોર્ટેડ સ્પીચને આધારિત છે, કે કોઈ પણ વાતચીત એકવાર થઈ ગઈ છે, એકવાર રજૂ થઈ ગઈ છે, આ જ વસ્તુને બીજી વાર જ્યારે આપણે રજૂ કરીએ, બરાબર, તો એ રિપોર્ટિંગ અને ઇવેન્ટનું સેન્ટેન્સ બને. અને આનું બંધારણ ખાસ યાદ રાખજો કે પહેલાં સ્પીકર હોય, બરાબર. સ્પીકર એટલે એ આપણો કર્તા બનશે, સબ્જેક્ટ, બરાબર. પછી અહીંયા આરવી તરીકે કેવા આરવીઓ આપેલા હોય તો કંઈક એને ટોલ્ડ હોય, જો એ વિધાન વાક્ય હોય તો. અહીંયા આસ્કડ હોઈ શકે, જો એ પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્કડ હોય. અહીંયા રિક્વેસ્ટેડ હોય, બરોબર. અહીં ઓર્ડર્ડ હોય, ક્યારે હોય તો કે એવડું આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે. આવડે અહીંયા પ્રપોઝડ હોય, એડવાઇઝડ હોય, બરાબર. ક્યારે હોય તો કે ભાઈ આજ્ઞાર્થ વાક્યની અંદર આવે, બરોબર. લેટવાળી કોઈ પણ વાક્ય રચના છે તો આવે, લેટ્સની અંદર પણ પ્રપોઝડ અને એડવાઇઝ આવી શકે, બરાબર. અથવા તો એક્સક્લેમ્ડ વિથ જોય હોય, અહીં સોરી હોય, બરોબર છે. અથવા તો અહીં એક્સક્લેમ્ડ જોયફુલી અથવા તો એક્સક્લેમ્ડ સોરોફુલી પણ હોય, બરાબર છે. અને અહીંયા સરપ્રાઇઝ પણ આવી શકે, બરાબર. કારણ કે કોઈ પણ ઉદ્ગાર વાક્ય છે 3 પ્રકારના ભાવો રજૂ કરે, બરાબર. જો કોઈ પણ ખુશીનો ભાવ રજૂ કરે તો જોય આવે, દુઃખનો ભાવ રજૂ કરે તો સોરો આવે, અને કોઈ પણ નવાઈનો ભાવ રજૂ કરે તો સરપ્રાઇઝ આવે, બરાબર છે. અને આના પછી, બરાબર, પહેલા કોઈ પણ કર્તા હોય, પછી આરવી હોય, પછી અહીંયા લિસનર હોય, જે આપણો ઓબ્જેક્ટ છે, બરાબર, કર્મ સાંભળે છે, બરાબર છે. આણે કીધું પણ કોને કીધું, કોનેથી કોઈ પણ જવાબ મળે તો એ આપણું કર્મ બને છે, બરાબર છે. આના પછી કંજક્શન હોય, ને કંજક્શન તરીકે કેવી વસ્તુ હોય તો કોઈ વિધાન વાક્ય હોય તો ધેટ હોય, બરાબર. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇફ અથવા તો વેધર હોય. સોરી, આ વેધરનો સ્પેલિંગ ખોટો છે, બરાબર છે. વેધર આવો યાદ રાખજો, આવડું આ વેધર છે, બરાબર છે. અહીંયા તો જો કે ટાઈપ મિસ્ટેક થઈ ગઈ છે. આવડું આ વેધર એટલે વાતાવરણ થાય, બરાબર. વાતાવરણ અથવા તો આબોહવા થાય. અહીંયા જે વેધર આવે છે, બરાબર છે, એ આ વેધર આવે, WHETHER, બરાબર છે. ઓકે. અથવા તો 2+V1 હોય આજ્ઞાર્થ વાક્યની અંદર, અથવા તો 2+ લેટ હોય લેટવાળી રચનાની અંદર, અથવા તો ધેટ, ધેય, શુડ પણ હોઈ શકે છે, બરાબર. આપણી લેટ્સવાળી વાક્ય રચના છે. અને આના પછી હંમેશા ભૂતકાળનું વાક્ય હોય. ભૂતકાળનું વાક્ય હોવાનું કારણ એ છે કે કોઈ પણ ઘટના એકવાર રજૂ થાય, કોઈ પણ વાતચીત એકવાર રજૂ થાય, આને ઇનડાયરેક્ટ કરો એટલે એનું ભૂતકાળ થઈ ગયું હોય. આ આનું બંધારણ છે, બરાબર છે. આગળ વધીએ.
ઓકે તો છે મેકિંગ ઇન્ક્વાયરી, બરાબર છે. મેકિંગ ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી એટલે આપણે પ્રશ્નો પૂછે, બરાબર. આ જ ફંક્શન છે. બીજી રીતે આપણને પૂછી શકે કે ભાઈ સિકિંગ ઇન્ફોર્મેશન, બરાબર છે. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી, બરાબર છે. અથવા તો આસ્કિંગ અબાઉટ, કે ભાઈ કોઈના વિશે કોઈ પણ પ્રશ્ન છે એ પૂછવો, બરાબર છે. હવે ભાઈ આગળ ભાઈ પ્રશ્ન પૂછવાનો છે. પ્રશ્નાર્થ વાક્ય બે જ રીતે બની શકે, આપણને ખબર છે, બરાબર. પહેલાં આપણે જોઈએ તો ભાઈ WH, બરાબર. WH ની મદદથી આપણે કોઈ પણ વાક્ય છે બનાવી શકીએ. WH નું બંધારણ આ છે. આપણે ફ્રેમ ધ ક્યુની અંદર જોયું છે કે પહેલાં WH હોય, પછી મોડેલ ઓક્સરી હોય, પછી આપણો કર્તા હોય, પછી આપણું ક્રિયાપદ હોય, પછી આપણું કર્મ, બરાબર છે. નેક્સ્ટ એક કાં તો WH થી વાક્યની શરૂઆત થઈ હોય, અથવા તો મોડેલ્સ અથવા તો ઓક્સરીઝ. મોડેલ્સ એટલે ક્યાં કેન હોય, કુડ હોય, મે હોય, માઇટ હોય, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, ઓટ ટુ, હેવ ટુ, હેઝ ટુ વગેરે, બરાબર છે. અથવા તો ઓક્સરીઝની અંદર ત્રણ વસ્તુ આવે, બરાબર. ટુ બી, ટુ હેવ અને એક ટુ ડુ, બરાબર. ટુ બીના રૂપોની હમણાં જ આપણે વાત કરી કે ભાઈ એમ ઇઝ, આર, વોઝ, વેર હોય. ટુ એવું છે એટલે હેવ, હેઝ, હેડ હોય. અથવા તો ટુ ડુ, ડુ, ડઝ કે ડીડ હોય. આમાંથી કોઈનામાંથી વાક્યની શરૂઆત થઈ હોય એટલે મેકિંગ ઇન્ક્વાયરીનું વાક્ય હોય. અને આ પણ જો આપણને હાર્ડ પડતું હોય તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય કે ભાઈ જેના અંતે ક્વેશ્ચન માર્ક આપેલું છે, પ્રશ્ન ચિહ્ન આપેલું છે, એટલે મેકિંગ ઇન્ક્વાયરીનું સેન્ટેન્સ બને. એટલું ઇઝી છે, બરાબર છે. આગળ વધીએ. ઓકે તો 17મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરાબર છે. એક્શન એટલે કોઈ પણ ક્રિયા થાય. આ ક્રિયા છે, બરાબર, સામાન્ય રીતે બે ભાગની અંદર વેચાય છે, બરાબર. ક્રિયા પહેલાં તો એવી એટલે કે એવીના વાક્યો કે જ્યાં આપણે કરતા મહત્વનો છે, અને બીજી પેસિવ રચના, બરાબર, કે જ્યાં કર્મ વધારે મહત્વનું છે. હવે જ્યાં કર્મ વધારે મહત્વનું છે આનો મતલબ એવો થાય કે કરતા મહત્વનો છે નહીં, બરાબર છે. તો આ ફંક્શન પણ બનશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. કારણ કે અહીંયા પણ આપણો કરતા મહત્વનો નથી. કોણ મહત્વનું છે તો કે કર્મ. કાં તો પેસિવના વાક્યો હોય તો પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન ના હોય, બરાબર. અને એવીના વાક્યો હોય, એક્ટિવ વોઇસના વાક્યો હોય ને તો આવડા વાક્યો છે આપણને ચાર રીતે પૂછાય છે, બરાબર. કાં તો ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન ફ્રીક્વન્સી હોય, બરાબર. ફ્રીક્વન્સીની અંદર, બરાબર, ફ્રીક્વન્સી ઓફ એડવર્બ્સ આપેલો હોય, પુનરાવર્તન દર્શાવતા ક્રિયા વિશેષણો ક્યાં ક્યાં છે, બરાબર. તો જરાક નજર મારી લો. ઓલવેઝ હોય, રેગ્યુલરલી હોય, યુઝ્યુઅલી, નેવરથી લઈ, બરાબર, ઓકેઝનલી સુધી આમાંથી કોઈ પણ ફ્રીક્વન્સી ઓફ એડવર્બ્સ આપેલું હોય એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શનનું સેન્ટેન્સ હોય. અથવા તો ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પ્રેઝન્ટ, બરાબર છે. આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર, અને જો કે આ તો આનો પેટા પ્રકાર છે, બરાબર. પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય એક્શન દર્શાવે, બરાબર. ભૂતકાળનું, પાસ્ટ એટલે ભૂતકાળનું કોઈ પણ વાક્ય એક્શન દર્શાવે, અને ફ્યુચરનું કોઈ પણ વાક્ય છે એક્શન દર્શાવે, બરોબર છે. આનો મતલબ એવો થાય કે, બરોબર છે, કોઈ પણ સેન્ટેન્સ આપણને એક્શન દર્શાવતું હોય કે જેની અંદર આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીએ, બરાબર છે. અહીંયા આપણે વાક્યની વાત કરીએ છીએ અને વાક્ય છે એ ક્યારે ક્રિયાપદ વિના બને નહીં, બરાબર. તો ભાઈ વાક્ય અંદર ક્રિયાપદ હોય અને ક્રિયાપદ હોય એટલે આપણું એક્શનનું ફંક્શન બનાવે, બરાબર છે. એટલું ઈઝી છે. નેક્સ્ટ આગળ વધીએ. તો ફંક્શન નંબર 18 છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. આવડું આ ફંક્શન આપણને બીજી રીતે પૂછાય છે, ખાસ કાળજી લેજો, બરાબર છે. આપણે પ્રેઝન્ટરીઝ તરીકે આવડું ફંક્શન છે એ પૂછાય છે, બરોબર છે. બે અલગ અલગ નામથી આવડું ફંક્શન પૂછાય છે. હવે આવડું ફંક્શન છે, બરાબર છે, ક્યારે ક્યારે ઉપયોગમાં લેવાય તો કે ઓળખાણ આપવા માટે, તો આઈ એમ સમવન, બરોબર, અથવા તો ભાઈ આપણે, બરોબર, માય સેલ્ફ અથવા તો માય નેમ ઇઝ વગેરે ઓળખાણ આપવા માટેના વાક્યો છે. બીજાની ઓળખાણ આપવા માટે, પ્રથમ મુલાકાત, વિદાય વખતે અભિપ્રાય આપવા માટે, કોઈનું અભિવાદન કરવું હોય, બરાબર, કોઈ બાબતમાં અસહમત હોય, આપણે આપણો પ્રવાહ બદલવો હોય, અથવા તો પ્રસ્તાવ સૂચવવો હોય, અથવા તો સહાનુભૂતિ, વિનંતી, ખબર પૂછવા, કંઈક કહેવા માટે, આપણી પાસે પૂરતું હોય ને હવે નથી જોતું એવું દર્શાવવા માટે, અથવા તો ક્ષમા કે યાચના કરવા માટે, બરોબર છે. એટલું બધું યાદ ન રહે તો સિમ્પલ એવી આની શોર્ટકટ છે કે બે લોકો ભેગા થાય અને એ કોઈ પણ વાતચીત કરે, બરોબર, મનના ભાવો રજૂ કરે, મનના વિચારો રજૂ કરે, એટલે નાઇસિટીઝ અથવા તો પ્રેઝન્ટરીનું સેન્ટેન્સ બને. કારણ કે આ એક સોશિયલ ફંક્શન છે, સામાજિક ભાષા કાર્ય છે, યાદ રાખજો, બરાબર છે. નેક્સ્ટ આનાથી આપણે આગળ વધીએ તો, બરાબર છે. નેક્સ્ટ છે એક્સપ્રેસિંગ કન્ડિશન, બરાબર. કન્ડિશન એટલે શરત થાય, આપણને ખબર છે, બરાબર. તો ભાઈ કેવા કેવા કીવર્ડ્સ આપણને, બરાબર, શરત દર્શાવે તો પહેલા છે ઇફ અને એન્ડ, બરાબર છે. ઇફ પછી સામે તમે અનલેસ જોયું છે, પણ અહીં ઇફની સાથે મેં લીધું છે એન્ડ, બરાબર. કારણ કે ઇફ વાળું કોઈ પણ સેન્ટેન્સ હોય, બરાબર, તો આનું બંધારણ એવું થાય કે ભાઈ ઇફ પછી પહેલું વાક્ય હોય, પછી કોમા હોય ને પછી બીજું વાક્ય હોય, બરાબર. અને ઇફ વાળું કોઈ પણ વાક્ય હોય અને આનો કરતા જો યુ હોય એવો એક નિયમ છે, યાદ રાખજો, બરાબર. તો આપણે આવા બે વાક્યોને એન્ડથી પણ જોડી શકીએ, અને એન્ડ છે, બરોબર છે, એ આપણને એક કન્ડિશન પણ દર્શાવે છે. બીજું આવે છે અનલેસ, બરોબર છે. અનલેસ એટલે ઇફ નોટ થાય, બરોબર છે. ઇફ નોટ બરાબર જ અનલેસ થાય, એટલે આનો મતલબ એવો થાય કે અનલેસની અંદર અહીંયા પહેલેથી જ નોટ છે, બરાબર. એટલે અનલેસ વાળું વાક્ય છે એ ક્યારેય નેગેટિવ ન હોય, યાદ રાખજો, બરાબર છે. ઓકે, ઇફ પછી એક પહેલું વાક્ય, આવડું વાક્ય કોઈ પણ સંજોગોમાં નેગેટિવ ન હોય, બરાબર છે. અને જો એક કોઈ પણ ક્રોસ શરત પડતી હોય તો અને તો જ આવડું વાક્ય પોઝિટિવ હોય. બાકી 99% કેસની અંદર અનલેસ સિવાયનું જે વાક્ય છે આવડું વાક્ય છે એ નેગેટિવ હોય,
બરાબર છે, આપણી આ બાબત છે ખાસ યાદ રાખવાની છે. હવે અનલેસ વાળું કોઈ પણ વાક્ય હોય અને જો કર્તા તરીકે યુ હોય, ઇફ વાળા વાક્યમાં કર્તા યુ હતો તો આપણે કોનો ઉપયોગ કરી શકતા હતા? એન્ડનો. અનલેસ વાળા વાક્યની અંદર જો આપણો બરોબર છે કર્તા યુ હોય તો આપણે ઓર કે અધરવાઇઝનો ઉપયોગ કરી શકીએ. આનો મતલબ એવો થાય કે કેટલા કીવર્ડ થાય છે કે જે આપણને કન્ડિશન દર્શાવે છે? તો કે 5 કીવર્ડ: ઇફ, અનલેસ, એન્ડ, ઓર અને અધરવાઇઝ. અને આ કન્ડિશન બીજી રીતે પૂછાય છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ. બરોબર, ભૂતકાળની કોઈ પણ શરતને દર્શાવવા માટે આના બંધારણ છે. અહીંયા પણ ઇફ, અનલેસ અને આ એક રચના છે, હેડવાળી રચના છે. બરોબર છે, ઇફ પછી હંમેશા સબ્જેક્ટ હોય, યાદ રાખજો. બરોબર, પછી હેડ હોય, V3 હોય. બરોબર છે, અને બીજા સેન્ટેન્સની અંદર કરતા પછી વુડ હેવ પ્લસ V3 હોય, યાદ રાખજો. બરાબર છે, અથવા તો અહીં મોડેલ્સ આવી શકે. બરાબર, ખોટું નથી. અનલેસ વાળું સેન્ટેન્સ જે છે, બીજું વાક્ય હંમેશા નેગેટિવ હોય, બંધારણ છે સેમ છે. બરાબર છે, અને હેડથી જો કોઈ પણ વાક્યની શરૂઆત થઈ હોય, આના પછી જો કોઈ પણ કરતા હોય અને આના પછી V3 હોય અને બીજા વાક્યની અંદર સબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ હેવ પ્લસ V3 હોય, એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન તો છે જ, બરોબર, પણ એ આપણને ભૂતકાળની કન્ડિશન દર્શાવે છે. એટલે અહીંયા આપણે યાદ રાખશું ઇફ, એન્ડ, અનલેસ, ઓર અધરવાઇઝ. અને ઇફ અને અનલેસ વાળું આખું બંધારણ કે જે કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવે, અથવા તો કોઈ પણ વાક્ય હેડથી શરૂ થયું હોય, બરાબર છે, અને આ રીતની રચના બનાવતું તો એ કન્ડિશનનું સેન્ટેન્સ હોય. બરાબર છે, આગળ વધીએ. હવે આપણે આપણા છેલ્લા ફંક્શન તરફ આગળ વધીએ છીએ. બરાબર છે, અને એ છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. બરાબર છે, અવડું જ ફંક્શન આપણે બીજી રીતે પૂછાય છે મિત્રો, યાદ રાખજો. બરાબર છે, અવડા ફંક્શન આઈકણે ઘણી બધી જગ્યાએ અથવા તો ઘણી બધી વખત ખાલી કમ્પેરિંગના નામે પૂછાય. બરોબર, અથવા તો ખાલી કમ્પેરિઝનના નામે પૂછાય, અથવા તો કમ્પેરિઝન પર્સન, અથવા તો કમ્પેરિંગ, બરોબર છે, એનિમલ, અથવા તો કમ્પેરિંગ થિંગ તરીકે પણ પૂછાય. પણ આપણે યાદ રાખશું કમ્પેરિઝન. બરોબર છે, એટલું આપણે કમ્પેરિઝન હોય, પછી કમ્પેરિંગ હોય કે જે પણ કાંઈ હોય. બરોબર, આવડું ફંક્શન બનાવે. બરોબર, ભાઈ એને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન 3 છે, આપણને ખબર છે કે ભાઈ પોઝિટિવની અંદર આ અત્યારે ભણાવવાનું આપણી પાસે, કારણ કે તમે અત્યારે શોર્ટકટ્સ માટે અત્યારે તમે મારા વિડીયો ઉપર આવ્યા છો. બરોબર છે, આપણી પાસે ભણાવવાનું ટૂંકમાં ડીપલી ભણાવવાનો, ડિટેલમાં ભણાવવાનો ટાઈમ નથી. ઓકે, તો આપણે 1 બાય 1 જોઈએ. તો પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ અથવા તો નોટ સો એજ હોય. બરોબર, કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ER ધેન હોય અને અહીંયા ધ EST હોય. બરાબર છે, અથવા તો ER ધેન એની અધર પ્લસ આના પછી સિંગ્યુલર, એટલે કે એક વચનનું નામ હોય. ER ધેન મેની અધર કે મોસ્ટ અધર પછી બહુવચનનું નામ હોય. નો અધર પછી સિંગ્યુલર આપેલું હોય. વેરી ફ્યુ પછી પ્લુરલ આપેલું હોય. આ બંને જે છે આવડે વન ઓફ ધ EST વાળી રચનાનું આપણે જ્યારે ડિગ્રી ચેન્જ કરીએ ને ત્યારના રૂપો છે. બરાબર, અથવા તો એઝ મેની એઝ અથવા તો મચ એજ આપેલું હોય. બરાબર છે, આવડે તમામે તમામ બાબત જે છે, બરાબર છે, આ આપણને ડિગ્રીઝ દર્શાવે છે. બરાબર છે, તો અહીંયા આપણે મિત્રો 20 ફંક્શનની આપણે વાત કરી. બરાબર છે, હવે આ 20 ફંક્શનમાંથી જ તમારા બોર્ડની અંદર ફંક્શન આવશે. બરાબર, આની બહારનું એક પણ ફંક્શન નહીં હોય. એટલે અહીંયા આપણે યાદ હું રાખવાનું કે એક તો કીવર્ડ યાદ રાખવાના અને બંધારણ સાથે સ્ટ્રક્ચરની સાથે આપણે આ તમામે તમામ કીવર્ડ યાદ રાખશો એટલે આપણને બસ 9 માંથી આપણા 9 માર્ક જે છે આ ફાઇનલ છે. આની બહારનું એક પણ ફંક્શન હશે નહીં. બરાબર છે, જો તમને આ વિડીયો ગમ્યો હોય, બરાબર, તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રોની સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, જેથી કરી આગળની જે અમારી આખી જે સિરીઝ જે છે, બરાબર, કે ભાઈ ધોરણ 10 અને 12 માટે આ MP વિડીયો જે બનાવવાના છે, આવડા વિડીયો જે છે, બરાબર છે, આ તમને સહેલાઈથી મળી રહી. અને બેલ આઇકન છે આ ખાસ ક્લિક કરજો, જેથી કરી અને અમારો નવો વિડીયો આવે, બરાબર, તો એની જાણ છે એ તમને. ઓકે મિત્રો, તો આશા રાખીએ કે ભાઈ નવો વિડીયો લઈ, બરાબર છે, અને આપણે જેમ બને તેમ ઝડપથી મળીએ. ઓકે, નમસ્કાર.